મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર। જી સાહેબ, નવરાત્રીને લઈને કેવા પ્રકારનું આયોજન છે? શું નવરાત્રિ એટલે માં અંબાની આરાધનાનું પર્વ, જ્યાં અબાલ વૃદ્ધ સૌ માતાજીના ચરણોમાં 9 દિવસ મન મૂકી અને ગરબે ઘૂમતા હોય છે। ખાસ કરીને યુવક અને યુવતીઓ કે જેઓ ગરબાના શોખીન છે, ખેલૈયાઓ છે, તેમના દ્વારા આ 9 દિવસ દરમિયાન ખૂબ જોમ અને ઉત્સાહથી ગુજરાતની અસ્મિતાની સાચી પરખ એટલે કે ગરબા મહોત્સવમાં ભાગ લેવાતો હોય છે। ત્યારે માં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા ગરબા મહોત્સવ 2024નું ભવ્યાતિ ભવ્ય આયોજન રાધે ફાર્મ ગ્રાઉન્ડ, પેટલાદ રોડ, નડિયાદ ખાતે તારીખ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલ છે। આ ગરબામાં આપણા સૌના માર્ગદર્શક, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક, ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થયેલ છે। સાથે ભારતીય જનતા પાર્ટી પરિવાર પણ સંકળાયેલો છે અને આ ગરબાના આયોજનમાં પ્રજ્ઞેશભાઈ, હેમાંગભાઈ અને સમગ્ર નવદુર્ગા પરિવાર દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યો છે। વરસાદની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે આ નવદુર્ગા ગ્રાઉન્ડને આધુનિકતાથી તૈયાર કર્યું છે। 16 વીઘાથી વધુ જમીનમાં 12,000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે, 6,000થી વધુ જોનારા બેસી શકે તેની સુંદર વ્યવસ્થાઓ છે। સરકારી ધારાધોરણ મુજબની તમામ પરવાનગીઓ નવદુર્ગા પરિવાર દ્વારા લઈ લેવામાં આવી છે। ટ્રાફિકની પણ કોઈ પણ જાતની સમસ્યા ના થાય એટલા માટે 22 વીઘાથી વધુ માં પ્રથરાયેલા યોગી ફાર્મ ખાતે અત્યાધુનિક આપણે પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે અને વિશાળ ફૂલ સ્ટોલની પણ સેવા પ્રદાન કરવામાં આવનાર છે। ખાસ ઇમરજન્સી સેવાને લઈને ઇમરજન્સી સમયે 2 સ્પેશિયલ એક્ઝિટ ગેટ રાખવામાં આવેલ છે। આરોગ્ય શાખા તરફથી મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરેલી છે। એ સિવાય એક ખાનગી અને એક સરકારી એમ્બ્યુલન્સ 24 કલાક કેમ્પસમાં ઉપલબ્ધ રાખવામાં આવશે। ખાસ એનઆરઆઈ પ્રદેશ છે, એનઆરઆઈ જોવા માટે આવશે તો કેવી વ્યવસ્થા છે? એનઆરઆઈ માટે સ્પેશિયલ આયોજકો દ્વારા એમને નિમંત્રણ પાઠવી અને તેમના ટેન્ટની વ્યવસ્થા કરેલી છે અને જરૂર હશે ત્યાં આયોજકો દ્વારા જે વિશેષ વ્યક્તિત્વ છે તેમનો પરિચય આપી અને તેમનું સન્માન પણ કરવામાં આવશે।